સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક રત્ન કલાકારની ચપ્પુથી હત્યા કરવામાં આવી છે. તેના બનાવથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણની સાથે જ પોલીસ કાફલો દોડી આવી તપાસ શરૂ કરી છે. હત્યા કરી ફરાર થયેલા શખ્સને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના એક રત્ન કલાકારની હત્યા કરવામાં આવી હતી. સુરેશ ચિત્રોડા હીરાના કારખાનામાંથી કામ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલામાં સુરેશ ચિત્રોડાને ગંભીર ઘા પહોંચ્યા હતા. હુમલો થયાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ત્યાં સુરેશ ચિત્રોડાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની સૂચના મળ્યા બાદ ઝોન 1ના ડીસીપીની હાજરીમાં પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આ હત્યાના કારણો અને ગુનેગારોની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા બાદ ગુનેગારો મોટરસાઇકલથી ફરાર થયા હતા અને હત્યા કરી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાઇકલ ચાલકને બીજા મોટરસાઇકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો. અનડિટેક મર્ડર હતું. મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા. સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતાં મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા. અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં, બોલાચાલી થતાં સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે. આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે. એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો. એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે. એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે. એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે. ખૂબ જ ઘાતક છે. ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં. એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે. સાહેબ, કઈ ઘટના સીસીટીવીમાં કેદ છે? અગર લોકોની મદદ કરતે તો કદાચ જીવ બચી શકતે. લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ. સાહેબ, આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે, જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે. એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે. આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.